ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓના ટી શર્ટને લઈ વિવાદ સર્જાયો હતો। વિદ્યાર્થીઓએ પહેરેલા ટી શર્ટ ઉતારનારા કોંગ્રેસના નેતાઓ સામે શાળાના આચાર્ય કરી પોલીસ ફરિયાદ। ચોટીલાથી 5 કિમી દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી કેસરી રંગની ટી શર્ટ પહેરી। તે જ સમયે કોંગ્રેસની ન્યાય યાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે બાળકોએ પહેરેલ ટી શર્ટ જોઈ કોંગ્રેસ નેતાઓ રોષે ભરાયા અને કોંગ્રેસના નેતાઓ તમામ બાળકોના ટી શર્ટ ઉતરાવી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આજે સાવરકરની ટી શર્ટ પહેરાવી, હવે કાલે ગોડસે કે દાઉદની ટી શર્ટ પહેરાવશે। तिरंगा यात्रा दरमियान विद्यार्थियों टी शर्ट ने लई विवाद सर्जायो। आ बाबते कांग्रेसना नेताओ और कार्यकरो सामे गुनो दाखल करवामां आव्यो छे। मोरबीथी शरू थयेल कांग्रेसनी न्याय यात्रा 13 ऑगस्टना रोज सुरेन्द्रनगर जिल्लाना ચોટીલામાં पहोंची ने ચોટીલામાં रात्रि रोकाण कर्या बाद 14 ऑगस्टे न्याय यात्रा आगळ वधी रही हती। जे दरमियान ચોટીલા તાલુકાના સાંગાણી ગામની પ્રાથમિક શાળાના બાળકો તિરંગા યાત્રા લઈ નીકળેલા। શાળાના બાળકોને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો બાળકોને એક કલર જેવા કેસરી રંગના ટી શર્ટ જોયા, જે ટી શર્ટમાં વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર હતી। વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળા ટી શર્ટ હોય કોંગ્રેસના નેતાઓએ ભાજપના ઇશારે આ ટી શર્ટ બાળકોને પહેરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવ્યો અને ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના બદલે વીર સાવરકરને ભાજપના નેતાઓ રાષ્ટ્રીય હીરો બનાવવા માંગતા હોવાનું જણાવ્યું। હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું। યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું। જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા। આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે અમને બોલાચાલી થયેલી હતી। તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ 197C અને D 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે। ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયાદ ચોટીલાના રહેવાસી છે। આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમને મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે બાદ મામલો ગંભીર બનતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી અને બાળકોએ યુનિફોર્મ ઉપર પહેરેલા ટી શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું। ત્યારે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય કલ્પેશભાઈ ચૌહાણે કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈ, ઋત્વિકભાઈ મકવાણા અને રાઘવભાઈ મેટાડિયા સહિતના નેતાઓ સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। શાળાના આચાર્યનું કહેવું છે કે બાળકોએ ટી શર્ટ પહેર્યા તે મુંબઈના ઇન્દુમતી વસંતલાલ શાહ નામના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા। જ્યારે આ ટ્રસ્ટના સભ્યોનું કહેવું છે કે આ મુદ્દે વિવાદ થયો તે દુઃખની બાબત છે। આવી ટી શર્ટ આપવા પાછળનો તેમનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને એ વ્યક્તિના યોગદાન પ્રત્યે જાગૃત કરવાનો છે। ગાંધીજીની હત્યાના ષડયંત્રના આક્ષેપ મામલે વીર સાવરકરને નિર્દોષ છોડવામાં આવ્યા હતા ત્યાં અને તેમનો અભ્યાસ પણ પુસ્તકોમાં કરવામાં આવે છે, જેથી તેઓએ આ ટી શર્ટ આપી હતી। શાળાના આચાર્યની ફરિયાદ મુજબ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જો કે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ થતા સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। શાળાના આચાર્યએ કરેલ આ ફરિયાદ ભાજપના ઇશારે કરવામાં આવી હોવાનું કોંગ્રેસ નેતાઓનું કહેવું છે। નમસ્કાર। ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। શાળાના બાળકો,
અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય, આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર 10,000 જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે. દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ, વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો, શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો. ધન્યવાદ. એવા અફઝલ મુલ્તાની, સબાન ભારત ન્યૂઝ, સુરેન્દ્રનગર.